જય માતાજી મિત્રો, અમે ભુજથી નીકળ્યા છીએ અને હવે જઈએ છીએ જડુરા ડુંગરમાં ફરવા. આજે વરસાદ નથી, તડકો બહુ છે. રોજ તો વરસાદ ધીમો ધીમો ચાલુ હોય છે. આ રસ્તો તપકેશ્વરી બાજુ જાય છે અને આપણે જવાનું છે આ રસ્તે, 3 રસ્તે આપણે જશું હવે જડુરા ડુંગર અને ધનુરાજા ડેમ ઉપર પણ જશું આપણે. આજે અમારા વ્લોગમાં તમને લઈ જઈએ અમે ધનુરાજા ડેમ અને જડુરા ડુંગર. આપણે આવી ગયા છીએ ધનુરાજા ડેમ ઉપર. આ છે ધનુરાજા ડેમ. ભુજથી કંઈક 10-15 કિલોમીટરના અંતરમાં આવેલું છે. માટે અથવા તો તમે આવો તો ગુજરાતી ભાષામાં કહેવાય કે વનભોજન કરવા. અત્યારે ઇંગ્લિશમાં તો બધા પિકનિક કહે છે, પણ આપણી ભાષામાં એમ કે વનભોજન કરવા આવો. ડેમમાં પાણીનો ભરાવ બહુ વધારે છે, અંદર જવાની અહીંયા ઉભા રહીને નજારો લેવાય. આપણી સાથે જોડાઈ ગયા છે બાકાજી કિવાડા બાબુ. ફોલો કરો ઇન્સ્ટામાં. પહોંચી જેટવા જ છે ભાઈ. બાકાજી કિયા અને મિત્રો આ બંગાળની ખાડી આવી ગઈ છે. બંગાળની ક્રોસ કરી લીધી છે. હવે અમે જઈ રહ્યા છીએ હિમાચલ પ્રદેશ તરફ. રાપા ડેમથી જ આવે છે. હા, અમે ક્રોસ કરી છે અટલ ટનલ. વધી ગયા છીએ. હવે આપણે આવશે. તો મિત્રો આપણે આપણી લોકેશન ઉપર આવી ગયા છીએ, જડુરા હિલ્સ. તમે નજારો જોવો, વાદળો જોવો, એક અલગ જ ફીલ આવે છે અહીંયા આવીને. એવું લાગે છે કે આપણે વાદળોની અંદર આવી ગયા છીએ. ચારે બાજુ વાદળો અને વચમાં આપણે ડુંગરની ટોચ ઉપર. અને અમે હવે નાસ્તો બનાવવાના છીએ. અહીંયા મિક્સ ભેળ બનાવું છું, બધું તૈયાર કરીએ છીએ. જોઈ શકો છો તમે. ચોમાસામાં ખાસ તમે આવો. જો અહીંયા બધી પ્લાસ્ટિકની થેલીઓ બધી ઉડાવેલી છે, પણ તમે ના ઉડાવજો. તમે કચરો કરો. બોલો મગજથી બોલો. તમારો કચરો તમે પાછો લઈ જાઓ. મગજનું કહેવાનું એવું છે કે તમારો કચરો તમે પોતે રાખો, પાછો લઈ જાઓ ભુજ. અને ભુજથી પછી તમે ત્યાં ગમે હું ડસ્ટબિન બનાવી લઈએ. પછી તમને બાઇકવાળાને બધા બેઠા છે, તો એ આપણે નેક્સ્ટ લોકેશન આપણી છે, ત્યાં ફોટા પાડવા જવાના છે. આપણી રેડી થઈ ગઈ છે. ટેસ્ટ કરો તો ભાઈ. ખરેખર મારા
અહીંયા કચરો કરીને બધે નાખી ગયા છે. તો આવી રીતના કચરો ઘરે લઈ જવાનો. કુદરતી વારસાને જાળવવો મિત્રો. આ કુદરતની ધરોહર છે, આપણું કઈ છે નહીં. આ આપણા પેલા હતું ને આપણા જવા પછી હશે. તો પ્લાસ્ટિક નાખી અને બગાડ ના કરવો. ઘરે લઈ જાજો હો ભાઈ. ઓ ભાઈ ઘરે લઈ જાજો. સમજી જાજો. અમે તો સમજી રાખીએ. મજા નહીં આવે. મિત્રો આપણી ભેલ રેડી થઈ ગઈ છે અને એકદમ ફૂલ તાકાતવાળી ભેલ બની છે. ભેલ એન્જોય કરીએ. ત્યાં સુધી તમે નજારો એન્જોય કરો. શું કે ભાઈઓ, કેવી બની છે ભેલ? એક નંબર ફૂલ બાકાજી. મિત્રો રાજસ્થાન જવાનું નોલેજ છે. આ જે ગુજરાતની દારૂબંધી છે, આપણે ગાંધીનો દેશ કહેવાય ગુજરાત રાજ્યમાં દારૂ ચકરા બિયરના ડગલા છે, દારૂની બોટલ છે, કાચું. અમારે 2-3 દિવસ જાય ને એટલે એક દિવસ એમ થાય કે 2-3 દિવસ જાય ક્યાંય ગયા નથી. ફરવાનું ગયા ડુંગરોમાં ફરવાનું, ક્યાં? ડુંગરોમાં. ગામમાં જાઓ તો મજા નથી એવી પેલા જેવી, કેમ કે ભાઈબંધ સર્કલમાં ફરવાની બહુ બધી. ને જો કાકા કાકા સ્પેશિયલ ડુંગરે બેહવા આવ્યા છે. કાંઈ કામ નથી ગયા. બસ આમ ઠંડો ઠંડો પવન લાગે છે એટલે બસ ડુંગર બેસી ગયા છે. આ ભાઈને ફોન આવી ગયા. નેટવર્ક આવતા નથી. આજે ફરવાની બહુ મજા આવી અને હવે અમે જઈ રહ્યા છીએ બધો પાછા ઘર તરફ. તો આજે કેવી મજા આવી ભાઈ? ભાઈ જડુરા ડુંગર એવું છે ને કે ભુજવાસીઓને ખબર જ છે કે અહીંયા કેવી મજા આવે છે. જે જડુરા ડુંગર આવી ગયા છે એમને તો ખબર જ નથી કે જડુરાનો માહોલ ને નજારો જોઈને આપણને આનંદ આવી જાય. તો બસ અમે અમારો વ્લોગ આજે અહીંયા પૂરો કરીએ છીએ અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અમારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલનું નામ છે બ્લોગર અને અમે તમારા માટે નવા વ્લોગ લેતા આવશું. આવતા આ રવિવારે જે આવવાનું છે ત્યારે અમે રોહા ફોર્ટ જવાનો વિચાર કરી રહ્યા છીએ. તો અમને કમેન્ટમાં જણાવો કે અમારી નેક્સ્ટ લોકેશન કઈ હોવી જોઈએ. તો ચાલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ